ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલ ધણપ ગામ નજીક હાઈવે પરની રોયલ ફોર્ટ હોટલમાં મધ્યપ્રદેશથી ભાગીને રાજકોટ આવેલા પ્રેમી પંખીડા રજની બજલાલ ધાકડ 21 વર્ષ અને સંતોષ ઉધમ જાટવ 24 વર્ષને કસ્ટડીમાં લઈને પરત જઈ રહેલી એમપી પોલીસ તેમજ પરિવારોના સભ્યો રાત્રિ રોકાણ માટે રોકાયા હતા, જે દરમિયાન મોડી રાત્રે આશરે 2 વાગે સંતોષે તીક્ષ્ણ ચપ્પા વડે પ્રેમિકા રજનીનું ગળું કાપી ઘાતકી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ જ ચપ્પાથી પોતાના ગળા પર ઘા ઝીકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રૂમમાં અજુગતો અવાજ આવતા જાગી ગયેલા પોલીસકર્મીએ લોહીલુહાણ દ્રશ્યો જોઈને તુરંત ચિલોડા પોલીસને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઘવાયેલા આરોપીને નાજુક હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. એસપી આયુષ જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ ગયા બાદ પ્રેમિકા ફરી જશે અને પોતાને માર પડશે તેવી શંકાના આધારે આરોપીએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જે અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાંથી ગાંધીનગર સિવિલ લઈ જાય મોકલ્યા હતા. આ સંપૂર્ણ ઘટના ઉપર પોલીસને ચિલોડા પોલીસ સ્ટેશને એક મર્ડરની એફઆઈઆર દાખલ કરી છે, જેમાં છોકરો આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આરોપીની અત્યારે સારવાર અમદાવાદ સિવિલમાં ચાલુ છે અને પોલીસની તપાસ પણ ચાલુ છે. ત્યાંથી ગાંધીનગર સિવિલ